टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। અમદાવાદના ખ્યાતિકાંડને 8 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે। આરોપીઓને કડક સજા ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે, પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે બોરીસણા ગામના ભોગ બનનારા વડીલો કોઈ ગુના વગર જ એવી સજા ભોગવી રહ્યા છે કે જેની તમને સ્વપ્ને કલ્પના પણ નહોતી। જેમને નખમાં પણ રોગ ન હતો તેવા વડીલો આજે દવા ઉપર જીવવા માટે મજબૂર બની ગયા છે। એટલું જ નહીં, ભોગ બનનારાઓમાંથી અત્યાર સુધીમાં 5 લોકોના જીવ પણ જઈ ચૂક્યા છે। હોસ્પિટલ કાંડ, વૃદ્ધો બેહાલ, બોરીસણામાં નથી રૂજાઈ રહ્યા ઘા। 8 મહિનામાં 5ના મોત, લથડતી તબિયત, દવાઓનું ભારણ, લાલચની આગમાં વડીલોનો ભોગ। અમદાવાદમાં થયેલ ખ્યાતિકાંડને 8 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે। આરોપીઓ પોલીસ સકંજામાં છે, પરંતુ આ કાંડમાં જે ભોગ બન્યા હતા તે બોરીસણા ગામના લોકો હજુ પણ સતત ભયના ઓથાર હેઠળ છે, કારણ કે ભોગ બનેલા લોકોમાંથી અત્યાર સુધી 5 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને જે હયાત છે તે એવી તકલીફોમાં સપડાયા છે કે જીવવું જ મુશ્કેલ બની ચૂક્યું છે। 10 નવેમ્બર 2024 નીલકંઠ મહાદેવ મંદિરમાં યોજાયો કેમ્પ। બોરીસણામાં આવેલું આ નીલકંઠ મહાદેવનું મંદિર છે। 10 નવેમ્બર 2024માં રોજ અહીં જ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો। ગામના લગભગ 200 જેટલા લોકોએ ચેકઅપ કરાવ્યું હતું, જેમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા હતા। પરિવારજનોની જાણ બહાર દર્દીઓની એન્જિયોગ્રાફી કરીને તેમાંથી 7 લોકોને સ્ટેન્ટ પણ મૂકી દેવાયા, જેમાંથી 2 લોકોના હોસ્પિટલમાં જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે કે છેલ્લા 8 મહિનાની અંદર વધુ 3 લોકોએ જીવ ગુમાવ્યો છે।